ટીકલો જો ટીકલો મોટો દેખાતો નહીં ક્યારે ખરવા કહેતી હશે ડોશે એ ડોશે બોલો આ ટીકો છે જો આપણો ટીકો બજાર જો છે બજારમાં હું લે ફરવા મોકલે ભગન પોગડનો ના ભાઈ બરાબર આયા તો તે બજાર લઈ ગયા પણ વાત સાચી છે પણ પેલા ઘઉં હુકાઈ જાય છે વાઢવાના છે ને તમે કોક કરો કે મજૂર નું આયોજન કરો હવે થોડું મજૂર તો કરવાનું આવી વધારે છે 10 વીઘા તમે તને એકલા બેહી ગયા છો કરતા હવાના પોળમાં તને હવારે એક પાડ્યું જેવો તો એક વઢત ના પણ મારા એકલાથી એવું થાય કે છે તો ટીકર ફોન કરો હા એમ ઓજી બાબા શું ફરવાના આવી જાય કોઈ ને ઘઉંમાં જતો પેલા ઘઉં વાઢવાનું કરો કે આપડે ઘઉં છે ને ખાવું માન 2 જણા સોન અને તમે આવરા મોટા થયા છો ઓકે ને કટ કરો તો બાબા હા ખોદારો ગામમાં હું ગાલી છે ઈ નહીં ફરવા જ જતો હતું ગો રખરેલ થઈ ગયો છે એક નંબરનો તા હું કરું તાન ઘઉં નહીં વાઢવાની ખાવા પડતી વાટો તમે માન 2 જણો સોન વાટો મને કહો છો હા આવડો મોટો ગોરા જેવડો થયો છે તું એટલે ખેતરમાં કામ કશું કરું તું તમે માન 2 જણો સોન તે બધું માન બેન જ કરવાનું છે તો હું કરું અમારે તાર મારા બેન જ રોટલા ખાવાના કે છે મને તો જોર આવે અરે ડોહા હા આ ટીકો મે હું ચકસર કરો છો તમે આ ઘઉં વાઢવાનું કોક નહીં કરવું પડે આ ટીકો આ મને ઘઉં વાટવા મોકલ્યું છે બાપુ તે ટીકા ઘઉં તો વાટવા પડે કે હું એકલો વાટવા દઉં લેડો તમે પધારો એ તો હાપો બાધવા છે 2-3 મજૂર કરો 2-3 મજૂર ચો કર તમે 2 જણો વાઢી નાખો હવે ચો વધારશે બાપા તમે ઘેર ઊંઘી રહ્યો મારા કેરમ દુખાય છે એવું ના કે રાતનું પોણી વાળી તું તમાકુમાં હવે તમાકુ પાકી જેવું જુઠ્ઠું બોલો છો હવે ડોશી નતો જો પોણી વાળવા રાતી આખી રાતના તો ડોહો પોણી મારવા જતા ટીકા તું આખો દાળ શું કરું છે તારે કોમ તો કરવું પડે રેલ થઈ ગયું તું કોઈ કહેતી નહીં ડોશી ખબર નહીં પડતી કરી રતનભાઈ વચ્ચે નહીં બોલો ચાલો એટલે બોલવાનું નહીં બાપા વાટવો તો વાટો ને કોઈ નહીં 2 મજૂર કરી નાખો ને વટાઈ દો ઘઉં મુતા દેવ પણ શો વધારશે ઘઉં એ તો મજૂર કરી નાખજો માં ચા બા મૂક્યો તો ચા નહીં પીધો ડોહા કોઈ હોય તો મજૂર 2-3 ઓગતાવ ગામમાં રહીને મજૂરનું તો કરવું પણ તું નહીં ખબર કોક કોમ કર બાપા એવું તો હું મજૂર કરતા વેડો જાઉં છું ગામમાં મજૂરના પૈસા કોણ છે તમે હું તો થોડો વાટું તાને હવે ચોથી લાવવા એટલા પૈસા નહીં તમે જાતે વાટીને ડેરીનો પગાર આવે ખબર છે મને આવી જશે હું જઉં છું પછી 28 નહીં લાવવાનું તો કોક કરશું હવે વખાત કરવાનું હું છોકરો બેકાર પાકે છે પણ ડોશીએ કોઈ શીખવાડતી નહીં ડોશી કોઈ શીખવાડતી હોય તું હું તો ઘરનો કામ કરું ભાઈ હું થાકી જાઉં છું ને છોકરાને થોડી સલાહ આપવી પડે તે સલાહ તો આલું છું કાતા માં ખબર તો નતું કીધું તો વાઢવું પડે ડોહો એકલો કામ કરે પણ આ રીતના ફરતો મૂક્યો છે તે કોક દાલ બહુ બધું તો કોઈ ચાર આવે એવું લાગતો નહીં તૈયારી તો થઈ જ ગઈ છે 10-15 દાડામાં વધાવા આવી જાય કોઈ ચાર આવે એવું નહીં લાગતું મજૂર કર્યો તો મારે તો માથા પડી એવું છે બોલો શું કરો બોલો કોઈ ના ઓટો મારવા આવ્યો હતો તમે આટલો હેતો કાઢ્યો હતો તો બધો બહુ વટાણ ખાવા દો તમે તો ના હજી તો આ જો કઈ તો થોડા તો આ પૂંખ પડે એવો છો જતો હજી તો આ લીલા છે તો હાલ નહીં વાટવા તમે ઘઉં વટાણ હતો ને તે ઓટો માં જતા હતા તેઓ તો તમારે હાલ ના વાટવાનો તો મારી વાટવા આવો અને અમે તમારી વાટવા આવશું હતું પોપતરું પડ્યું હતું એ વાત તમારી આથી જો તો બે હવે કોમ થઈ જાય અમે બેવાને સહેલું પડે મજૂર કરવાની જફાત હતી તમે ના હોય તો મા ડોશીને મા છોકરા બેને મોકલું તમારી તમે આવજો તમારી એ વાત સાચી ભાઈ તમારે અને આપ 4 જણો છીએ તમારે કેટલા 2-3 દાડામાં આવી જાય વાત 2 દાડા વઢી દો મારા 10-15 દાડા વાર છે એટલે થોડું બધું સેટલમેન્ટ થઈ જાય તો કોઈ નહીં આપો પોપતરું ગયા ડે મેં તમારી આવીને તમે મારી આવજો તમે અમારે આવી જજો ઘેર આપો હે તમો હો વધુ ને મોળામાં ઘેર થી હું કહી દઉં તમારા બેન તે ના હોય તો કાલથી મોકલી દો અરે તમે આવી જાવ ભૂલ ના થાય આપણે ભાઈ મધુ કરવાનું હતા ઘેર જ જવો આપણે મધુ નીકળો કે હો કટ કરે આપણને જોર આવે તો ઘઉં વાટતા અલે મનુજી કે બાજુ અડે આમ ઘઉં વાટવાનું તો મારે આવી
તો નહીં તો બોમ્બર ગણો હા મારો તો નહીં આ મારો તો ધંધા વાળવાનો છે 4-5 લાખ મારો ધંધા વાળવાનો છે પણ કાલે ભણ્યો તો ના મારું જે ઘરનું બગાડવાનું તમારું તો વાળો નહીં છે હોય વળી બસ ના આવ્યો તો ચાલો હા મારું 5 લાખ છે પછી નવરો પછી મારે હા વધારે તો કહી દે પણ વાતે કોણ વાયલે એ હારું છે તે જતો લાખડા ઓમ પૈસા કેમેરા હું ના એ તો વાટવા દે પછી અમે પાછું ઉભા થઈને તો દેખાવ આપણે દેખાય રોઈ કોડ જ દેખાય કે પેરી ના દેખાય ગોળ દેખાવ નહીં જવાના આપણે જોતા જીતા હા બોલો ભાઈ તડકો સડી ગયો ને આપણે આખું પાલી વાટી કાઢી તો સડી ગયો છે હા ઘેર જીવ અને ભૂખાઈ લાગી છે ઘેર જીવો એનું તો ભાઈ કે તાણે આ શું વાટી કાઢે આપણો મને આ ભૂખાય તડકો જો બોલ આવું એવો તો રાતી રાખીએ વાટવાનું આપણે રાતે રાખો એટલે મજા આવે પાછો હા વસંત આપણો ઉધવ તો શકો બધું રાખવા વાટવાનું રાખીએ પૈસોમાં ફરીથી તું આમ તું અમારે ક કેમેરામાં તો હે આટલો દી આ કેમેરા પછી આમ પડી ગયો છે હા ભાઈ લેવાનો તડકો સડે માથા તડકો આવ્યો ને તડકો તો પડે છે કે ભાઈ હારું પણ હું કારણ એવો તો રાતી પકડો રાખો તો વાટવાનો હા ભૂખે લાગી છે આ તડકો સડી ગયો છે હા હા ભૂખ લાગી છે એટલે તો આ તડકો 12 વાગવા આયા એ છોકરો એટલે કોઈ બાર એ ભાઈ બોલો બા ઓ જો વાટવા રાખ્યા તે આ ઉચ્ચક રાખ્યા છે વાટવા ઉચ્ચક રાખ્યા હા મારા વાટવાના તો હું મજૂરી ચાલે છે 150 થાય છે હા 150 હા હું 200 વાળે પણ મારા અહીં વાટવાનું ચાલુ કરો તો બોલો અત્યારે તો અત્યારે નહીં. 12 વાગે જમવાનો ટાઈમ રાતી આવી રાતી રાતે ને ખાઈને આવતા રહો કોઈ ના રાતી આયા તડકો શું ચાલે છે એટલે નહીં વધારે મારતો હું અડધો પાડ્યો બપોરે જઈએ 3 વાગે જેમ 100 વાગે છૂટા થઈ જવું આ તે કશું હતું હાલો બસ વાલ દે બસ રોકડા આલવા પડશે તો રોકડા રોકડા અને નાસ્તો લાવજો પાછા ચા નાસ્તો બધું અમે સાર બાર વધારે નહીં પાછી ના આપણે ચોખ્ખું જ આવું નહીં નકા જોજો રાખી સાર વધારે થાય કંજો ના ના કેટલા વાગે આવત તે અમે આવીએ 2-2:30 વાગે અરે હેડો તન તમે ફટાફટ આવજો બા ભૂલી ના જો ના ના આવીએ ચોક્કસ પે જુનાઈ તો મોજા ઓ આપણે ઓ બાવારામ આવી જજો ને ભૂલ ના થાય બસ તો જતા રહીએ આ 150 કે 200 તો બાબા નથી આપણો આ 200 માં હા, એના 200 જીએ આપ તો જીએ હો લેડો આપણે ખાઈને જીએ બધા ભાઈ બન વેલા પાલી ગયો જાઓ બાપે રો વેલા કરો. હો એડો છે હું કરું રોજી કાઢ્યું હા તો ફટાફટ ખાઈ લ્યો અને ખાઈ રહ્યો ને એટલે પણ બપોર પછી મજૂર કરીને આવ્યો છું એ ત્રણ હતો પણ બીજો 2 લાવવાનું કહેતા હતા ઓ લગભગ આવશે કારણ કે પૂરું થઈ જાય ને અને 3 વાગે ચા નાસ્તો મોકલાવી પછી ટીકો આવે ને તો અંગાત મોકલજે ભાઈ હું ખાઉં થોડી વાર રહી શું બનાવી છે સારું કરી યાર મને ટોમેટોનું શાક વધારે ભાવે હાલ નહીં હમણાં ખાઉં થોડી વાર રહી હજી ભૂખ જેવું કોઈ નહીં નાસ્તામાં ગમે તે કોઈક બની જાય અને ચા સારો બનાવજે મજૂરો માટે પાછું હા દોનજી એ તો 150 રૂપિયા ચાલે તો એમ તો 200 હાલવાના કરે તાણા આયા છે તાણું કરે છે અત્યારે શું આવે બધો મજૂર બધો લાગી ગયો હોય શું કરે છે હા તો પૈસા તો હું હાલ દે દૂધનો પગાર પણ હું કહું છું ચા નું ભૂલ ના હા મસ્ત રે હાજી બનાવજે અને શું કરી દે હવે સારવાર નાખી દે ના ના એમ તો કોમ જ તને નહીં કેવું પડતું હવે તો આખું ફરીથી લે આપણે બૂચ મારવાનો છે ત્યારે રાજે કમ્પ્લેટ મેં જે છે કારણ કે પૈસામાં રખરાવાના થોડા તો આપણા પાસે જો પૈસા છે કારણ કે ઘઉં બધા એ લાખાને આપો બધા ગાડી શું થયું પગાર તઈ પાછો લો તમે 3 જણા તમે અડતા હતા ઓલે
એ બધું હાલ અમે વાટવા ચાલુ કરીએ અને મસાલા ચા નાસ્તો એ બધું તમે લેતા આવો તમે ચા નાસ્તો ને બધું લેતા આવો પછી બરોબર હવે એટલી કોઈ વાટવા ચાલુ કરીએ મસાલા જેટલા હોય મસાલા કોઈ જારે ભાઈ લેતા આવો હા ભાઈ કેટલા જોશી લેતા આવો નહીં પાંચ લેતા જેવા. આવો. આમ પોટલી સગવડ થાય તો પોટલી લેતા હોય એટલે ફટલી વઢી ગયો લેવાનું પોટલી લેતા આવો ને. હા? લેતા આવજો ને એક. બે જણા છીએ અમે તાર પગજ હો? આ બે એવું હાથ ગોગો બાપો છે. નથી છોકરા અંગાત મોકલાઈ દો બધું પણ નાસ્તો ભૂલતા ના હા પણ બધાઈ જાવ બધા વઢી જાઓ. હા, તમે આવો પેલું ના. પેલું બોલાવો હા એ તો મોકલાવો તાઈ નાસ્તો લઈ આવો એટલે વઢી જાવ તમારો આપણે એક અલગ અલગ પાણી બેસજો હો ભીખાભાઈ આવો કઈ નાખી વાત તો તમે વાટવાનું હા મુરત કઢાઈ મજૂરો બોલાયા તો જો વાટતો તો કે બીજું આવશે કે વાટવા બકરું કરતા એ દાવત થોડો ટેકો કરાવો અરે ભીખાભાઈ આવો આવો આપણે મુરત કરવાનું તો આપણે તમારા અપાળાની વાત કરી દીધી કારણ મેળ આવશે પછી આપણે રાતી વાટી કાઢી આ હાલ દોનજી અમે તો આયા છીએ યાર એ મોટા ભાઈ વચમાં દો ના પાછા હા, નાજી, તમે નાજી. બાગતા નહીં લાગતા હા આગતા બાગતા નહીં લાગતા બે પેક માં એટલે બધું પટી જાય હાલ એટલા જ કહું છું તમને રાગ રાગ વાટજો હું જઉં છું હા ફોન માટે ના પિક્ચર લાવજો પેલું બોલો ને કઈ કઈ ઓમ તમારે હા. જલ્દી થઈ જાય કઈ તો તમે કહેજો પાછા કીધું ને તો હાલ વાત કરી એટલે પટી પટી તો જાય આપણે કાલ રાખીએ તા આપણે રાતે રાખીએ હું પાડી તમારે હું તો તમે કોઈ લ્યો તો તમે પાઈ મ્યુટ પીવો તો અને તમારે બીજી ચાલશે કે બે બે કોથળી લેતા આવજો વિશ્વારી ઓ કોથળી લાવજો વઢી છે ને કેવું નહીં પણ આદિવાસી આવી હાલ ના આવે તું અમે આવો એટલે બહાર silent થઈ જાઓ. પેલો ગીત બસ તમને અમાર વિક્રમ નું મારતો Ready કરો. અર્જુન, હલે કપડ ચલો રેડી હા. ચાલ માં એ માં બોલ દીકો ઓય ના બેહી ની બોલ કે કરી આયો ગોમમાં જતો આડે આખો દાડો ભાઈ ફરજ કરે છે અને મજૂર નું કર્યું શું કીધું મજૂર નહીં મળે ગોમમાં જતો છે આપણે ડોહાઈ કરે છે મજૂર ને હેતરમાં ગમે નાસ્તો કરે છે કે નાસ્તો લઈ જા ચાલે કરે બાપ આપણે મજૂર મજૂર હમણાં કરી છે હેતરમાં ખેતરમાં છે હવે આ કૌવા ચા બનાવી જતી તું લેતો જાય ને હું તો નહીં જતો કોઈ માં અરે ઢોલતા ને ખબર નહીં પડતી પેલો ડોહા આખો દાડો કરે તારે ને એકોમ કરે તું હા લાવજો ધોવેડો લે તું લઈ જતો જાય કોમ બતાય કરે છે ના તે કોણ એક ડોહા એકલો કરશે લે આ કોમ મજૂર બતાય કરે છે બધું કોમ મને બતા કરવાનું તું કરે એક છોકરો તું શું કામ બીજું કોણ કરે બાપો એક તો જતા રહ્યા છે અરે જાય અને એકમ જ જવું તાન આ એટામાં તો જાણે કીધું તો સા હા રેડો આ ડોહા કે જે કે વઢાઈ નાખો બધા આ બીજું કોઈ તો લાવ લઈ દો ને ફરી ના. આવું નહીં એટલું જ લઈ જવાનું છો અને કાકો દાવ છો ટોટિયા ટોટો કરું હું અરે ના ગોળી માં હા કોઈ કરાવ તો ઈ તો આવી જજો તો સાચવામાં ગયા બાપા હા એ બાપા હલો મજૂર માટે ચા ને હું લઈને આવ્યો છું એ છોકરો આવ લેહડો ચા ને નાસ્તો કર લેહડો ફટાફટ લેડો જોજો તો લેરા ખરવા ખોદા તમે નતું કીધું આ વારે કઈ મજૂર ખવા જશે આખો છેલ્લો હવારો ચેલો હોજગાયો છે એ બાપા પણ મળે ના તો હું કરું મેં આ હું ઓટો મારવા આવ્યો તો મજૂર કરી કરતા નહીં ગામમાં મોકલીને મજૂર કરવા હા હું બકરા કરતા કરે લેડો નાસ્તો કરી લેડો. ના બકરા કરે આખો દાડો અરે મોટા ભાઈ મને હવારોને મજૂર કરવા મોકલે હવે ના ધરો તો હું એવું કરું એ. અને આડો તમે કરે છે ને ઝઘડા કર્યા કે ના જમું નાસ્તો કરી દો હા હા નાસ્તો ના, બાપા ઠરી જાય ચા બાર હો, તમે બહુ હા લઈ લે તું લઈ લેજે ના, હવે બે એ સોય લો. હા ઓ અબાવો ઓકે હેલો કા બારીયા જો ભૂખ લાગી તો ચા નાસ્તો આલ દો ખાઈ લઈએ તરકા તપી ગયો હું તો લા, દાંતેરો પકડો ને તરકા તપી ગયા આ ખબર લાવડો ચા હા, આલો, ચા પી આલો. જાઓ. બેટા ચા. ચા નાસ્તો કાઢો પેલા ચલો બાકી તો હું ભાઈ ચા પીને પટી દો બે પાડે બાકી દો બે પાડે બાકી છે એટલે હું અત્યારે નાસ્તો કરી લે તો વાહન લઈને ઘેર જાઉં અને મારી વાતો બ્રો હા. એ વાહન લઈને હું ઘેર જાઉં ને એટલે
તો એ છોકરાનો મૂકતો જાઉં જે કોમ હોય બતાવજો મસાલા લાયા તો બધું લાવે છે ને છોકરા બધું લાવે છે ને હા તો હાલ દેજે આગળ આગળ લાયા તો બધું વસ્તુ લાવે આ થેલીમાં છે હવે લટકાવું છું લઈ ચા તો ઠંડો એમ કે છે નો તો છોકરો ઢીલો છે યાર લે મારે કેટલું આઘું છે જા ફોટા ના આવો બે ત્રણ તું આ મજૂરો અને પાડે પૌવા ના તો લાય લે પૌવા માં માઈ મૂક્યા જ નહીં ભૂલી જઈ લાગે છે વાઢવાના મના કોની લાયા આ મજૂરોને બહુ કરવાનું અલ્યા લઈને તમે જો ને, તમે જલ્દી આવજો લ્યો. જો તમે જો લે તમે એક કોમ કર બેટા તઈ વાઢીને હાથીથી ઘેરાઈને નાસ્તો કરી જજો લ્યા તમે ધોકું લઈને જો ને, જલ્દી આવજો માને કહેજો કોક. મને મેં કરાવતો. પછી જાને ખોટો પડશે આ મજૂરોનું બતાવડાવું છું. એક કોમ બતાવી મોય કોઈ ઠેકોણા વગરનું કરે છે તે. આખો 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 ભૂલી ગયો યાર પાછો ઠીક આવ હું દારૂ લાગતું છે રાઈ ગોમમાં જવાન છે પૌવા તૈયાર થઈને જવું જ છું. એટલે ગોળ લાવવાનો ગોળ ને ચા લાવવાનો ભૂલી ના પાછો આ તે પૈસા લો તો પૈસા નહીં તાર પાસે ના બાપા લે આલુ પૈસા તો ના તૈયાર થઈ ગયું બાપા. શું કહેવાય છે? કાલે પૈસા ગોળ ને ચા લેતો આવજે હા બાપા. આમ ભૂલી ના હા યાદ કરીને લાવજો બા ભૂલી ના જોય હા બાપા. એ હારા ઝડપી વળજે પાછો હા હા લાખાબા હા બોલો 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 આવો શું કરો છો ઓય ને પોણી મેલતો તો ના વા એવું હતું ઓવા પૈસા લેવા આવ્યો હતો પેલા બે મજૂર લાવ્યો હતો મુએ એવા પૈસામાં ઘેર ઉકળું એવું છે તો તમે તો રાતી કહેતા હતા પૈસા મોકલા રાતી આવ્યા ના પૈસા સમાચાર એને આવ્યા તમારે પૈસા હતા એ વપરાઈ ગયા છે પણ હાખો બે દાડા આ ઘઉં ગંજમાં ભરાઈ દઉં એટલે પૈસા તો આમ મોકલાઈ દઉં મને લાખાબા પેલા બે મજૂર તમે મને કીધું તું બે મજૂર બોલાવ્યો એમાં ઘેર ઉકળણી આવ્યું છે એ વાત સાચી એક 500 પડે હતા ને એ છોકરાના ટાઈનું લેવા હાલ હાલ તો દીધો લાખાબા તમે સાચો વાયદો કરો શાણ હાલશો તમે કયો આ બે દાડામાં હું ઘઉં ભરાઈ દઉં ગંજમાં પછી હાલ કરી પૈસો પણ ચોક્કસ હાલશો ને બે દાડા ફાઇનલ યાર એમાં ના કેવું પડે આ રડો કશો હતો ને બે દાડ શેરી ઓટો મારશું ને તમે મને ફોન કરજો હા હા ફોન કર્યો નંબર છે ને મારો ઓ નંબર છે આ રડો તમે ફોન કરજો હું બે તો કહું છું એ હાથ ફોન કર્યો હો હા એ હાથ બે દાડા શેર આવજો હા અને ફોન ના લાગે ઘેર આવજો હા ઓકે ઓકે ચાલુ થઈ ગયું બોલો ભાઈ આવો શું કહે છે લે યાર હું કાલે જ જોતો એવા ઘેર આઈના તારે કરશો ને તો વ્યવહારમાં લોચો પડશે અરે પણ ભાઈ હું કાલે જ એવા ઘેર જોતી વયું કીધું તું તો હું ઘઉં ભેગા કરીને વેચીને તમને આલી ગયું તમારે મારા ઉપર વિશ્વાસ ના આવતો તો આપણે બધા હડો એવા ઘેર હારડો કશો હતો નહીં ઘેર હડો આઈના કઈ તો આપણે મજા ના આવશે અરે પણ મારે બાકી જ છે ને યાર લાખાબા લાખાબા શું ચાલે અરે આવો લે ટીકા તા બાપો જો છે એ બજારમાં જાય છે એવું છે લ્યો તે બોલાય કે તે ફોન કરી તો કોમ તો એક જ આવે છે આ બે તો બોલાવો પેલા ઘઉંવાળાના પૈસા જો એટલે કણ આલ્યા છે કેવું ફોન કરતો જો તમે રાખો આ ચોખર પછી કઈ દે ને આજે મારે ફોન કરકે તા બાપાને બજારમાં જાય છે હાલો એ હા આવ્યો આવું છે ચા બા પીશો ના ચા નહીં પીવો શું છે લાખાબા બોલો આવો આવો તમે જોઈ બેઠા કોની આ સાઈડ આવ્યા તો ના તમારે ઘેર જ આવે છે તમારી કોક મોદા પડે તમે ના યાર બધું બજારનું ફર્સ્ટ ક્લાસ મળીને આવ્યા ખબર કાઢવા આવ્યા હતા હા હા હા
ના ના તમારા માટે તો તમારા ઘેર જ આવ્યા હતા પૈસા લેવા ઘઉં વાટે તમે કે 2 દાડા દેતા આ 2 મારા ઘેર આવું છું પૈસા તમે આલતા નહીં યાર મારી પૈસા તો આલો યાર યાર પછી બધા ઘઉં ભેગા કરીને ભરાવું બધા આલું કે યાર પૈસા અને મારે યાર મજૂરી આવવાનું લાખાબા આવું ના ચાલે યાર અરે મારા ઘેર આવું છું માગવા માટે પૈસા અને તમે યાર પૈસા આલતા નહીં અને હું મજૂર લાવ્યો તો ને યાર મને પૈસા તો તમે આલવા પડે તો વાત સાચી પણ ઘઉં નહીં ભરાવે મોટા ભાઈ અને તમે કહેતા હતા ભરી દીધા ને ગંજમાં પણ મને એવું કીધું 2 દાડા કે હું લાખાભાઈ કે હું ઘઉં ભરાઈ ને તમે પૈસા મોકલાઈ દો નથી ભરાય ને નહીં ભરે આવું લાખાબા ના ચાલે હો તમારે ગમે તે કરી તમે પૈસા લઈ જજો અને તમે બનાવી દેજો કશો વાંધો નહીં. પણ વાત તો એ જગ્યાએ તમે જ હોય મજૂરી કરતા હોય તમે પૈસા ના આલતા હોય તો તમે શું કરો એ વાત સાચી અને આ બધા અમે બધા મજૂરી કરીને ઘર ચલાવતા હોય છીએ હા રડ છોકરા આપણે પેલા મોય પૈસા પડ્યા છે ને હું લાઈન મેલાય સવારે ડબ્બા બધા પૈસા કાઢતો હોજે ના બાપા હાલ દેવા પડે હા 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 હું તો મારા મગજમાં એવું હતું કે તમને આજનું કાલ કરીને પૈસા હાલવા જ નહીં અમાર તો ભાડી અમાર તો મજૂરી પર હેઠું હોય છે અને પછી આ તમે કરી નાખો, કીધું આપણે પૈસા લઈ જરા બીજું જે પાણી કેટલા થયા હતા આપણે પૈસા ત્યાં તા 1000 રૂપિયા 1000 રૂપિયા થયા છે લ્યો બાપા હાલ દેવા પૈસા આવી ગયા છે આપણે છૂટા કરીને બધો તમને આલી દો અને હું તો ના લો પૈસા પણ આ તમે મજૂરી તો આ ઘરે જરૂર છે એટલે પછી હાલવા પડે ભાઈ યાર ઘર સંસાર ચલાવવાનું હોય ભાઈ પણ હવન મજૂરી કર શું કરવા જતા હોય ઘર ચલાવવા માટે જ હેઠતા હોય ને યાર હા તમારી વાત સાચી છે એવું ના કરે એ બાપા મારી ભૂલ થઈ ગઈ હો, મોટી ભૂલ થઈ ગઈ લ્યો બાળી પછી હો લ્યો લ્યો તમે લ્યો આપણે લ્યો. આપણે આવું કદી કોઈને કરતા ના પાછા ના ના હવે ના કરવું હો. યાર મને ખારી મસ્ત સલાહ આલીને જ્યાં કે કોઈના પૈસા દાબવા નહીં કે મજૂરીના પૈસા રાખવા નહીં ના રાખાય પણ એક તો મેં મોટી ભૂલ કરી યાર શું ભૂલ કરી પબ્લિક ને તો કયો હા એ વાત પબ્લિક ને કેવું જરૂરી છે કઈ જતું કહી દો તમે તમને ઘઉં પડી નમસ્કાર મિત્રો અમે માત્ર મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે અને કોઈને આવા મજૂરીના પૈસા રાખવા નહીં જય બાબારી જય હર્ષિત ભવાની ઓકે